લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 18 હાલમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે દયાપર બહેનોના અને ભાઈઓના અલગ અલગ પ્રકારના હિંડોળાના દર્શન તેમજ કૃપાબેન પોકાર પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી ચાલુ થાય છે અને શ્રાવણ વદ બીજ સુધી એટલે કે 1 મહિના સુધી આ હિંડોળા ઉત્સવ ચાલે છે. તેમજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનોના માર્ગદર્શન હેઠળ યુવતી મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના હિંડોળા ઉત્સવ બનાવવામાં આવે છે. કઠોળ, ડ્રાયફ્રૂટના, ઝીણી ચમચીના, ટાંચણી, કેડબરીના પણ હિંડોળા બનાવવામાં આવે છે અને તેમજ હિંડોળા બનાવતી યુવતી મંડળની બહેનો કૃપાબેન પોકાર, કૃપાબેન ઘોઘારી, ઝિંકલબેન ઘોઘારી, વિનંતીબેન પોકાર તેમજ દયાપર સ્વામિનારાયણ મંદિરના માનબાઈ ફઈ, શાંતા ફઈ, હંસા ફઈ તેમજ શ્રીજી મહારાજને હિંડોળામાં ઝુલાવતા સાંખ્ય યોગી, તો બીજી તરફ હરિભક્તોના સ્વામિનારાયણ મંદિરમાં પણ નરનારાયણ દેવ યુવક મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે. તેમજ હિંડોળા બનાવતા યુવક મંડળના સભ્યો હિરેન ઘોઘારી, કિશન સાંખલા, જીત ઘોઘારી, ઉમંગ સાંખલા, નયન પોકાર, શ્યામ પોકાર તેમજ હિંડોળામાં શ્રીજી મહારાજને ઝુલાવતા મંદિરના પૂજારી રમેશભાઈ સાંખલા. દર્શન સોની, દયાપર. કે જે લોકો દર્શન કરવા આવે તો તે લોકો કંઈક મેસેજ, કંઈક શીખ લઈને જાય. તેવા તો અનેક એવા થીમ છે, પોઈન્ટ છે કે નારી શક્તિ છે કે પછી વ્યસન મુક્તિ છે કે જળ એક જીવન છે, જેવી અનેક થીમને ઉપયોગ કરી અને અહીંયા કને અમે હિંડોળામાં તેને દર્શાવીએ છીએ કે સૌ કોઈ દર્શન કરવા આવે તો કંઈક શીખ, કંઈક મેસેજ લઈને જાય. તો આપ સર્વે આપના પરિવાર સાથે જરૂર દયાપર ગામના હિંડોળા મહોત્સવમાં હિંડોળાના તેમજ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પધારજો. જય સ્વામિનારાયણ. કે વપરાયેલા પેપર હોય કે પછી પેન્સિલની છાલ હોય કે પિસ્તાની છાલ હોય, તેને પણ અલગ રીતના ડિઝાઇન કરી અને તેને લગાવવામાં આવે છે અને તેને તૈયાર કરવામાં આવે છે. તેમજ એવું જ નથી કે બધા જ હરિભક્તો દર્શન કરવા આવે અને તે દર્શન કરીને જતા રહે. અમે અમારી એવી કોશિશ કરીએ છીએ, એવી ટ્રાય કરીએ છીએ કે જે એવી થીમ રાખીએ છીએ કે જે લોકો દર્શન કરવા આવે તો દર્શનની સાથે સાથે કંઈક મેસેજ, કંઈક શીખ લઈને જાય. જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતનું નાણું તો દર વખતે બદલાતું જ હોય છે, પણ અત્યારની જે જનરેશન છે તેમને પહેલાંના નાણાં વિશે ખબર નહીં હોય, 5 પૈસા, 1 પૈસો એવા બધાની. તો અમે એવી બધી વસ્તુને હિંડોળામાં એવી રીતના ક્રિએટ કરીએ છીએ, એવી રીતના દર્શાવીએ છીએ કે જે લોકો દર્શન કરવા આવે તેને ખબર પડે કે અત્યારે ભલે તે પૈસાની કંઈ કિંમત નથી, પણ એક સમયમાં તેની ખૂબ જ કિંમત હતી. તેમજ આ ભારત દેશને આઝાદ કરાવવામાં જે લોકો પોતાના પ્રાણ આપ્યા, પોતાના જીવ આપ્યા, કે નાનકડું યોગદાન આપ્યું, તેવા મહાનુભાવોને પણ અહીંયા હિંડોળા દ્વારા એવી રીતના. જય સ્વામિનારાયણ. મારું નામ કૃપા સુરેશભાઈ પોકાર છે. હું દયાપર ગામની રહેવાસી છું. આજ હું તમને દયાપર ગામના હિંડોળા મહોત્સવ વિશે જણાવીશ. અષાઢ સુદ બીજના હિંડોળા મહોત્સવ શરૂ કરવામાં આવે છે, એટલે કે હિંડોળા બાંધવામાં આવે છે અને શ્રાવણ વદ બીજ સુધી તેને બાંધવામાં આવે છે. આ 1 મહિના દરમિયાન અમે દયાપર ગામમાં અલગ અલગ વસ્તુઓ અને અલગ અલગ ડિઝાઇનથી તેને તૈયાર કરીએ છીએ. નાની નાની ટાંકણી હોય કે પછી મોતી હોય, ત્યાંથી લઈને પેન, પેન્સિલ, ચોક જેવી અનેક વસ્તુથી હિંડોળાને તૈયાર કરીએ છીએ. તેમજ અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ મીલ્સ જેવી અનેક વસ્તુઓથી તેને અલગ અલગ ડિઝાઇન સાથે તેને સજાવવામાં આવે છે અને તેને લગાવવામાં આવે છે. તેમજ આ બધી પ્રક્રિયા એ દયાપર ગામના સાંખ્યોગી બહેનોના માર્ગદર્શન હેઠળ દયાપર ગામનું યુવતી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેને તૈયાર કરી અને અહીંયા લગાવવામાં આવે છે અને તેનામાં હરિકૃષ્ણ મહારાજ અને શ્રી કંસા મહારાજને પધરાવવામાં આવે છે અને તેને ઝુલાવવામાં આવે છે. આટલું જ નહીં, પણ વેસ્ટમાં